તમે શહેરમાં મોટાભાગના લોકોના ઘરે ફિલ્ટર જોયું છે, પણ શા માટે? કારણ કે લોકોને એવું લાગે છે કે પાણી અમારા ઘર સુધી પહોંચે છે ત્યાં સુધી એમાં કાંઈક ને કાંઈક ગંદકી કે રસાયણ એમાં મેળવણ થઈને આવતા હોય છે, તો એને દૂર કરીને પાણી સાફ કરીને પીવું એવું લોકોનો હેતુ હોય છે. હા, પાણી તો સાફ જરૂરી છે, પણ સાથે સાથે આપણું જે અનાજ આવે છે, શાકભાજી આવે છે, તેને આપણે બહારથી તો સાફ કરી નાખીએ છીએ, પણ અંદરનું શું? આપણે એને અંદરથી ફિલ્ટર નથી કરી શકતા. સારું શાકભાજી કે સારું અનાજ જોઈએ તો આપણે તેને પહેલેથી જમીનમાં ઉગે ત્યારથી તેની સાવચેતી રાખવી જોઈએ, એને ઝેરથી દૂર રાખવું જોઈએ. એટલે કે રસાયણો કેમિકલ્સનો ઉપયોગ ન કરો તો આપણને છેલ્લે સારું ફળ મળે. એટલે હું શહેર છોડીને છેલ્લા 6 મહિનેથી ગામડે રહું છું અને મેં મારા માટે તો પ્રાકૃતિક ઘઉં કર્યા છે, પણ આમાંથી ઘણા બધા ઘઉં વધવાના છે. તો આપણે જે સુવર્ણખેત સાથે લોકો જોડાયેલા છે એ લોકોને પણ આ પ્રાકૃતિક ઘઉંનો જરૂરથી લાભ મળશે. અને આ ઘઉં કઈ રીતે ઉગાડ્યા તેના અમુક વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલા છે, તો તે તમે જોઈ શકો છો. તમને ઘઉં તો માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં જોઈએ એવા સસ્તા ભાવમાં સારામાં સારા ઘઉં મળી જશે, પણ જે અંદરથી એનો બાંધો થયો છે, એની રચના થઈ છે, નાનપણથી લઈને મોટો ઉછેર થયો, ઘઉંનો દાણો બંધાણો ત્યાં સુધીની તેની જે પ્રોસેસ છે તે પ્રોસેસ કેટલી પ્યોર છે, કેટલી ફિલ્ટર થયેલી છે, તો તેના ઉપર આપણે ઘઉંની ગુણવત્તા નક્કી કરવાની હોય છે. તો આ અદ્ભુત પ્રાકૃતિક ઘઉંનું બુકિંગ થોડા જ દિવસોમાં આપણે શરૂ કરવાના છીએ. તો માત્ર પાણી ફિલ્ટર કરીને ના પીએ, સાથે સાથે આપણે પ્રાકૃતિક જે કુદરતી રીતે ફિલ્ટર થયેલા ઘઉંનો ઉપયોગ કરતા પણ થઈએ. તો હવે આપણે મળતા રહીએ. જય કિસાન.